નમસ્તે મિત્રો, વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વર્ગ વિહંગ અને વર્ગ સસ્તન વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ વર્ગ વિહંગ. એમાં પીંછાઓની હાજરી જોવા મળશે. બધા જ પ્રાણીઓ ઉડી શકે છે, પરંતુ અપવાદમાં સામરૂપનો સમાવેશ થાય છે. 4 ઉપાંગો ધરાવે છે. એમાં અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. પશુ ઉપાંગો ભીંગડા ધરાવે છે, જેનો ઉપયોગ ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા થાય છે. ત્વચા એ શુષ્ક અને પૂંછડીના તલભાગે તૈલી ગ્રંથિ જોવા મળે છે. અંતઃકંકાલ અસ્થિભૂત અને લાંબા અસ્થિઓ ધરાવે છે. વાતકોટર યુક્ત પોલા હોય છે. વાતકોટર એટલે કે હવાથી ભરેલા. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન, સઘળાશય અને પેશરી જેવા વધારાના કોટરો ધરાવે છે. હૃદય એ ચતુષ્કોટરીય ઉષ્મરુધિરવાળા પ્રાણીઓ. ફેફસા દ્વારા શ્વસન, લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન, અન્નપ્રસવી અને સીધો વિકાસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કાગડો, કબૂતર, પોપટ, સામરૂખ, મોર, પેંગ્વિન અને ગીધ. હવે જોઈએ વર્ગ સસ્તન એટલે કે મેમેલિયા વિશે વાત કરીશું. વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. ધ્રુવ પ્રદેશ, રણમાં, પર્વતો, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં. દૂધનો સ્ત્રાવ કરતી સ્તનગ્રંથિઓની હાજરી જોવા મળે છે. ચાલવા, દોડવા, આરોહણ, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે 2 જોડ ઉપાંગો ધરાવે છે. ત્વચા એ વાળ દ્વારા આવરિત છે. બાહ્યકણ કે કર્ણપલ્લવની હાજરી જોવા મળે છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત જોવા મળે છે. હૃદય એ ચતુષ્ખંડીય સમતાપી પ્રાણીઓ. ફેફસા દ્વારા શ્વસન, લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન, અપત્ય પ્રસવી અને વિકાસ સીધો. એક્ઝામ્પલ તરીકે અન્નપ્રસવીમાં બતકચાંચ અને અપત્ય પ્રસવીમાં કાંગારૂનો સમાવેશ થાય છે. ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ અને સિંહ.